હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે દ્રવ્યની અવસ્થાની અંદર ફેરફાર થઈ શકે, એટલે કે દ્રવ્યોમાં બદલાવ આવે છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એનું રૂપાંતર થાય છે અથવા તો થતું નથી, અને કોની ઉપર તે આધાર રાખે છે. સૌથી પહેલું તો કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે, તો કે હા, દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે. જે આપણે સામાન્ય રીતે ઉદાહરણથી જ જોઈએ તો દ્રવ્યની અંદર તો કે બરફ, જે આપણું વ્યવહારુ ઉદાહરણ જ છે કે બરફ હોય છે એને તમે ક્યાં મૂકશો, તો કે વાતાવરણની અંદર મૂકો, તો વાતાવરણમાં મૂકો એટલે બરફનું રૂપાંતર શેમાંથી જશે, તો કે પાણી. અને પાણીમાંથી તમને શું જોવા મળશે, તો કે વધારે એને ગરમ કરીએ પાણીને તો આપણને પાણીની વરાળ બનેલી જોવા મળશે. તો અહીંયા બરફ એટલે કઈ અવસ્થા હતી, તો કે દ્રવ્યની ઘન અવસ્થા હતી. તમે ઘન અવસ્થાની અંદર શું કર્યું, તો અહીંયા આગળ જે ફેરફાર કરવો જોઈએ કોની ઉપર આધાર રાખે, તો કે તાપમાન. અને એનું રૂપાંતર પ્રવાહીમાં થઈ ગયું, અને પ્રવાહીને વધુ ગરમ કર્યું એટલે એની વરાળ બની, એટલે કે વાયુ અવસ્થા બની. તો સૌથી પહેલું કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે એ કોની ઉપર આધાર રાખે, તો કે તાપમાન ઉપર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે, તો કે તાપમાન ઉપર આધાર રાખે. બીજું તો કે જે કોઈ દ્રવ્ય છે કે જે પોતાની અવસ્થામાં ફેરફાર કરે છે એનો બીજો આધાર કોની ઉપર છે, તો કે દબાણ ઉપર આધાર રાખશે. એટલે કે દ્રવ્યની અવસ્થા બે પ્રકારે બદલી શકાય છે, તાપમાન અને દબાણ. તો હવે વારાફરતી આપણે જોઈએ કે તાપમાનમાં ફેરફાર સાથે કઈ અવસ્થાનું શેમાં રૂપાંતર થાય છે. સૌથી પહેલો આપણે એના ભાગ પાડી દઈએ કે કઈ રીતે આપણે જોઈશું. તો તાપમાનની અંદર જ્યારે ફેરફાર કરો છો, જ્યારે તાપમાનની અંદર ફેરફાર કરો છો તો ઘન પદાર્થને તમે ગરમ કરો, તાપમાન વધારશો તો તમારું રૂપાંતર શેમાં થશે, તો કે પ્રવાહી. એવી જ રીતે પ્રવાહી સ્વરૂપે જે હતું પાણી, એનું તમે તાપમાન ઘટાડો તો ઘન અવસ્થામાં રૂપાંતરિત થશે. બીજું તો કે પ્રવાહી સ્વરૂપે જે પાણી છે એને તમે ગરમ કરો તો પાણીની વરાળ બનશે, એટલે કે વાયુ સ્વરૂપો બનશે. એવી જ રીતે જે પાણીની વરાળ હોય એને આપણે પાછી ઠંડી પાડી દઈએ, એટલે કે એનું તાપમાન ઘટાડીએ તો આપણને શું મળશે, તો કે પ્રવાહી સ્વરૂપ, એટલે કે પાણી. અને તો કે તમે જોયું હશે ઘરની અંદર જે કપૂર હોય, કપૂરને તમે ગરમ કરો તો પ્રવાહી ન બને, પરંતુ એનું રૂપાંતર સીધું વાયુ અવસ્થામાં થાય છે. તો અહીં આગળ કહી શકાય કે ઘન પદાર્થનું રૂપાંતર તાપમાન આપતા શેમાં જોવા મળે, તો કે વાયુ અવસ્થામાં પણ થાય છે. તો મુખ્ય આપણે ત્રણ રીતે આને સમજવાનો પ્રયત્ન કરીશું. આ કોના આધારે ફેરફારો સમજશું, તાપમાન, અને પછી આપણે દબાણ કરીશું. તો સૌથી પહેલું આપણે શરૂઆત કરીએ કે ઘન અવસ્થામાંથી શેમાં રૂપાંતર થાય છે, તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. કોઈ પણ ઘન પદાર્થનું રૂપાંતર શેમાં થાય, તો કે પ્રવાહી અવસ્થામાં થાય. તેને આપણે સમજીએ. તો સૌથી પહેલું જોઈએ કે તમે ઘન પદાર્થને ગરમ કરો. અહીંયા આગળ આપણે ફરીથી એક ઉદાહરણ સમજી લઈએ, એટલે કે બરફ લઈએ. તો બરફને બીકરની અંદર રાખીએ અને બીકરને આપણે નીચેથી શું કરતા જઈએ, તો કે ગરમ કરીએ. બીકરના ઉપરના ભાગની અંદર આપણે બરફ જે બીકરની અંદર છે એ બીકરમાં આપણે શું મૂકીએ, તો કે થર્મોમીટર. જે થર્મોમીટર એ વાતાવરણનું તાપમાન માપે છે, એ થર્મોમીટર જે આપણો તાવ માપે એ થર્મોમીટર ન ચાલે. એટલે કે અહીંયા આગળ કેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો કે થર્મોમીટર, બીકર, બરફ, અને તો કે બર્નર વડે આપણે એને ગરમ કરીએ છીએ. તો બીકરને જેમ આપણે ગરમ કરીએ, બીકરને જેમ આપણે શું કરશું, તો કે ગરમ કરશું, એમ બરફનું રૂપાંતર શેમાં થશે, પ્રવાહી અવસ્થામાં. એટલે કે જ્યારે બરફનું પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે તમારે થર્મોમીટરનું તાપમાન નોંધી લેવાનું. બીજું તો કે સંપૂર્ણ બરફ જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, એટલે કે સંપૂર્ણ પાણી બની જાય, હવે બરફનો એક પણ ટુકડો વધે નહીં, ત્યારે ફરીથી તાપમાન નોંધવાનું. હવે આ ઘટના દરમિયાન જે પેલા થાય છે તે સમજીએ, પછી બંને પ્રશ્નોના છેલ્લે આપણે જવાબ જોઈએ કે એ સમયે તાપમાન શું હોય. તો સૌથી પહેલું આપણે જોઈએ તો કે તમે તાપમાન વધારો છો એનો અર્થ થાય કે તમે દ્રવ્યના કણોને શું આપો છો, તો કે ગતિ ઊર્જા આપો છો. તમે ઊર્જા આપી એના પરિણામે ઘન પદાર્થના જે કોઈ અણુ કે પરમાણુ હશે તે પોતે શું કરશે, ગતિશીલ બનશે અને પોતાનું નિયત સ્થાન હશે એને શું કરશે, છોડશે. એટલે કે તમે ગરમ કરો
જેમ ગરમ કરો એમ દ્રવ્ય પોતાની અવસ્થા, પોતાના જે નિયત સ્થાનો હોય એને શું કરે તો કે છોડે, અને નિયત સ્થાનને એ છોડે છે, નિયત સ્થાનને શું કરે છે એ છોડે છે, અને પરિણામે ઘન પદાર્થનું રૂપાંતર શેમાં થાય છે તો કે પ્રવાહી સ્વરૂપમાં. હવે તો કે આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે જે પદાર્થ જે નિયત તાપમાને વાતાવરણીય દબાણે, નિયત તાપમાને અને વાતાવરણીય દબાણે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય. શું કહેવામાં આવે તો કે ગલન બિંદુ એટલે કે બરફ છે તેનું રૂપાંતર પ્રવાહી એટલે કે પાણીમાં થાય છે, તો એ જે તાપમાને બરફનું પાણીમાં રૂપાંતર થયું તે તાપમાનને શું કહેવાય તો કે ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે બરફ માટે આ ગલન બિંદુ કેટલું હોય તો કે 273.16 કેલ્વિન. કેલ્વિન છે તે તાપમાન માપવાનો એક એકમ છે, જેમ ડિગ્રી સેલ્સિયસ હોય છે તેમ, અને કેલ્વિન ની અંદર જોતું હોય તો તમારે 273.16 અને પ્લસ શું કરવું પડે ડિગ્રી સેલ્સિયસ, એટલે તમને જે ડિગ્રી સેલ્સિયસ આપેલા હોય તેમાં 273.16 કરો એટલે તમને કયું માપ મળે કેલ્વિન. કેલ્વિન છે તાપમાનનો એસઆઈ એકમ છે, એટલે કે તાપમાન થી મોટે ભાગે આપણે શેમાં લખશું તો કેલ્વિન ની અંદર. આ સાથે તો કે 0 ડિગ્રી સેલ્સિયસ અને કયો અથવા તો 273.16 કેલ્વિન કયો, અથવા તાપમાનનો ત્રીજો એકમ એટલે કે ફેરનહીટ તો 32 ફેરનહીટ આવે. એટલે કે બરફ છે એ કયા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થશે તો કે 273.16 કેલ્વિન તાપમાને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે, જેને તેનું શું કહેવામાં આવે ગલન બિંદુ તરીકે ઓળખાય છે. આજે આપણે ગલન બિંદુ કીધું, જે આપણે શું કીધું ગલન બિંદુ કીધું, તો ગલન બિંદુ એ શું દર્શાવશે તો ગલન બિંદુ એ ઘન પદાર્થના અણુઓ પરમાણુઓ વચ્ચેના આકર્ષણ બળનું મૂલ્ય આપશે. એટલે કે તમે તાપમાન વધાર્યું તો તમે જે તાપમાન વધાર્યું એટલે શું થયું તો કે અણુ પરમાણુઓની ગતિ ઊર્જાનું મૂલ્ય વધ્યું, પરિણામે તો કે અણુ અને પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે. તો કે આ તાપમાને શું થશે તો કે સંપૂર્ણ ઘન પદાર્થનું આકર્ષણ બળ દૂર થઈ જશે અને એનું રૂપાંતર શેમાં થઈ જશે તો કે પ્રવાહી અવસ્થામાં થાય છે. એટલે કે જે ગલન બિંદુ છે એ શું દર્શાવે છે તો કે ઘન પદાર્થની અંદર આકર્ષણ બળનું મૂલ્ય આપે છે. એટલે કે ઘન પદાર્થના અણુ કે પરમાણુ કેટલા આકર્ષણ બળથી જોડાયેલા છે તે એક માહિતી આપે છે. ગલન એટલે શું થાય તો કે ગલન એટલે કે પીગળવાની એવી પ્રક્રિયા કે જેમાં ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને ગલન તરીકે ઓળખાય છે. અને ગલન બિંદુ એટલે જે તાપમાને વાતાવરણીય દબાણ, હવે એની અંદર શબ્દ છે વાતાવરણીય દબાણ, તો એ પણ આપણે ક્લિયર કરીએ કે વાતાવરણીય દબાણ એટલે શું તો કે વાતાવરણીય દબાણ એટલે કે વાતાવરણીય દબાણ એનો અર્થ થાય કે એક વાતાવરણનું દબાણ અથવા તો હવાનું દબાણ. વાતાવરણીય દબાણ એનો સામાન્ય અર્થ થાય કે હવાનું દબાણ. દરિયાની સપાટી ઉપર જે કોઈ હવા રહેલી હોય છે, દરિયાની સપાટી ઉપર જે હવા રહેલી હોય છે તે હવા દ્વારા જે દબાણ દરિયાની સપાટી ઉપર લાગે તેને શું ગણવામાં એક વાતાવરણીય દબાણ તરીકે ઓળખાય છે, અથવા તો તેને હવાનું દબાણ કહેવાય, જેને આપણે સામાન્ય રીતે હવે લખશું વાતાવરણીય દબાણ. વાતાવરણીય દબાણ લખે એટલે કે એક વાતાવરણનું દબાણ જેને આપણે દર્શાવાય 1 atm. atm એટલે એટમોસ્ફિયરિક પ્રેશર. atm નો અર્થ શું થાય એટમોસ્ફિયરિક પ્રેશર, એટલે કે એક વાતાવરણીય દબાણ. દબાણનું SI એકમ તો પાસ્કલ છે. દબાણનું SI એકમ કયો છે તો કે પાસ્કલ PA. તો એક એટમોસ્ફિયરિક દબાણ એટલે કેટલા પાસ્કલ તો કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ એટલે કે એક વાતાવરણીય દબાણ થાય. તો હવે ફરીથી પાછા આપણે જે ગલન શબ્દ બોલ્યા હતા ત્યાં આગળ આવીએ. ગલન એટલે કે પીગળવાની એવી પ્રક્રિયા
પીગળવાની એવી પ્રક્રિયા કે જેમાં ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ગલન. તો બરફનું ગલન બિંદુ એટલે કે બરફનું પ્રવાહીમાં રૂપાંતર થઈ, પણ હજી સંપૂર્ણ બરફનું તમે જ્યારે તાપમાન થર્મોમીટર વડે માપ્યું હતું ત્યારે તમને જ્યારે પ્રવાહી સ્વરૂપમાં થોડુંક પાણી જોવા મળશે ત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ બતાવશે. પછી પણ તમે તાપમાન આપતા રહેશો એટલે કે નીચેથી બન્સન બર્નર વડે ગરમ કરશો, સંપૂર્ણ બધો બરફ પીગળી જશે અને પ્રવાહી બનશે. ત્યારે ફરીથી આપણે તાપમાન નોંધેલું છે તો પણ એ 0 ડિગ્રી સેલ્સિયસ જ બતાવશે. તો આજે 0 ડિગ્રી સેલ્સિયસ જ બતાવે છે એટલે કે તમે ઉષ્મા આપી પણ એની કોઈ અસર તો જોવા ન મળે. તો આજે તમે કઈ ઉષ્મા આપો છો એ ગઈ ક્યાં? તો આજે ઉષ્મા હતી તે શું થાય છે તો કે ગુપ્ત સ્વરૂપે. ગુપ્ત સ્વરૂપે કોની અંદર સંગ્રહાયેલી છે તો કે બરફ અને પાણીના કણો વચ્ચે તે સંગ્રહાયેલી છે. એટલે કે જ્યારે તમે એને ગરમ કરો છો, ત્યારે આજે અમુક ઉર્જા હોય છે એ કોની અંદર સંગ્રહ થાય છે તો કે પાણીના સંઘટકો એટલે કે બીકરની અંદર જે કોઈ સંઘટકો એટલે કે બીકરમાં જે કોઈ દ્રવ્ય હોય છે એની અંદર એ ઉર્જાનો સંગ્રહ થાય છે, જેને આપણે કહીશું ગલન ગુપ્ત ઉષ્મા. આ ઉર્જા છુપાયેલી છે, છુપા સ્વરૂપે એની અંદર હોય છે. આનો અર્થ એવો થાય કે જો તમે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર અને એ જ સમયે બનેલા પાણી એની ઉર્જાનું પ્રમાણ ચકાસો તો ક્યાં આગળ તમને કણોની ગતિ ઉર્જા વધારે રહેશે તો કે ક્યાં આગળ જોવા મળશે તો કે પાણીના કણોની અંદર વધારે ઉર્જાનું પ્રમાણ હશે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ જે બરફ હોય છે એ તે બરફનું શેમાં રૂપાંતર થતું હોય પાણી. તો એ પૈકી કોની ઉર્જા વધારે હોય તો એની અંદર રહેલા પાણીની ઉર્જા વધારે હોય, કારણ કે એ શું કરે છે તો એક ઉર્જાનો પોતાની અંદર સંગ્રહ કરે છે. અને ઘન પદાર્થને તમે ઉર્જા આપો એટલે કે ઘન પદાર્થના કણો વચ્ચેનું આકર્ષણ બળ શું થાય છે તો કે તૂટે છે અને એનું રૂપાંતર પ્રવાહી સ્વરૂપમાં થાય છે. આ જે તમે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કોઈ ઉર્જા આપી એટલે કે ઘન પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણ જે ઉષ્મા ઘન પદાર્થની અંદર શું થાય છે તો કે સંગ્રહ પામે છે, એટલે કે એની અંદર સંગ્રહ પામે છે જે છુપાયેલી ઉર્જા છે જેને કહેવામાં આવે છે ગલન ગુપ્ત ઉષ્મા. જેને શું કહેવામાં આવે ગલન ગુપ્ત ઉષ્મા. એક વાતાવરણીય દબાણે ઘન પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ જેટલા ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જે કોઈ ઉષ્મા આપો એટલે કે ગલનબિંદુ જેટલું તાપમાન મળી જાય અને પછી પણ તમે જે કાંઈ વધારાની ઉર્જા આપો છો એ ઉર્જાને શું કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા. એટલે શબ્દ લખ્યો છે ગલનબિંદુ. એવું વ્યાખ્યામાં આવે એક વાતાવરણીય દબાણે અને ગલનબિંદુ જેટલું તાપમાન. તમને ઓલરેડી ગલનબિંદુ જેટલું તાપમાન તો મળી ગયું છે, છતાં પણ તમે ઉર્જા આપો છો અને સંપૂર્ણ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એ દરમિયાન તમે જે કઈ ઉર્જા આપી તેને શું કહેવાય ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અત્યારે જોયું તે શું હતું તો કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે તે દરમિયાન શું ઘટનાઓ બને છે તેની આપણે ચર્ચાઓ કરી.